શેઠ ગૌ આ ફોટો તમે જોવાની ન લાગે કા? હા જુવાની નો છે. હા હાલો હાલો સરસ છે. તો તું શું કરે? તું સાફ સફાઈ કરી નાખો ને. હવે એ બધું કાલે કરજે કાલે. આજે હવે રાત્રિ થઈ છે. હવે હું જાઉં ઘરે. ઘરે નથી જવું. આ શેઠાણી જશે તેમના પિયર. તો એમ કરીને અહીં અને અહીંયા સુઈ જા. આ બધું વ્યવસ્થિત મૂકી દે. આ હિસાબે મારે હવે થઈ ગયો છે. આ ચોપડા બધું વ્યવસ્થિત તિજોરીમાં મૂક્યા. પાછું સવારે આપણે જોશે ને બધું. હાલો હવે તને હું આમાં રાખી દઉં. આમાં મૂકી દો. આજે આ મૂકું છે. આપણી તિજોરીમાં અંદર મૂકજો ને. સારું. હવે તું એક કામ કર. તું અહીંયા સુઈ જા. હું પણ સુઈ જાઉં. બરાબર? સારું છે. હા લાઈટ અને પાછું લાઈટું બાઈટું બધું બંધ કરી દેજે. હો? હા હા તમે આરામ કરો. અને તમે આરામ કરો, અમે આરામ કરવી. આરામ કરો તમે સર. એ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આકડાયો છે ને કાંઈ. આ તો બહુ મહેનત કરી. બહુ મહેનત કરી. એ જય જીનેન્દ્ર. આ તો બહુ થાકી ગયા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો અવાજ છે ને આવે ઘરમાં. શું પડશે કઈ? બેટા ચોર ગરી ગયા લાગે. શેઠને જગાડવા પડશે હો. આગે એવું હવે શેઠને જગાડે. શેઠ 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 જાગો. ઉભા થાવ ફટ. શું થયું? તું એટલે ચોર ગર્યા લાગે આપણા ઘરમાં. હા ચોર ગર્યા લાગે. હાલો હટ. ધોકો ચા ધોકો. આવ્યો ધોકો. જાવ અંદર જ ગીરા લાગે. જો અંદર કોક લાગે. ઓલા હા હાલો અંદર જવું પડશે. અંદર જવું પડશે. ધીરે ધીરે હો. બોલતો નહીં. ધીરે ધીરે બોલતો નહીં. તો બોલતો નહીં હો. બોલતો નહીં. આવું કર્યું. મરી ગયો લાગે હાથો. આટો મળી ગયો. હવે કંઈક કરવું પડશે. તું ચિંતા ન કર. તું ચિંતા ન કર. ભલે મરી ગયો પણ મારી પાસે એક યુક્તિ છે એની. શું બોલું? અરે નવા સરપંચ આયા છે. ધા થોડા થોડ એમને બોલાય. હા હું જાઉં છું. બોલાય. હા ધા બોલાય બોલાય. સારું. સરપંચ સરપંચ સાહેબ. અરે સરપંચ સાહેબ. શેઠ બોલાવા હાલો. શેઠ ના ઘરે ચોરી થઈ છે. શું વાત ચોર કરે? આવ્યા છે. હા એમ? હા હાલો હાલો ઉભા રહો. પાડી દેવી આ. પાડી દેવી. સ્ટોપ. ક્યાં છે ચોર? જો ઓલી બારી એમ
જો સરપંચ સાહેબ જો ઓલી બાજેથી નીકળવાની તૈયારી કરે છે ધોકા પાડી દઉં. અરે હટ હટ જાઓ તમે વાહ સરપંચ સાહેબ વાહ કાં પાડી દીધો ને એક જ ધોકામાં. વાહ સરપંચ સાહેબ વાહ તમારી જેવા બહાદુર સરપંચ જોઈએ બાકી સરપંચ હો વાહ જોરદાર વાહ કહેવાય. સરપંચ સાહેબ તમારી જેવો તો કોઈ બહાદુર માણા નથી વાહ સરપંચ વાહ. એમ સગા આમાં તો કાંઈક પાડી દીધા બુડો. વાહ શેઠ વાહ. સરપંચ તો બોલા હારું કર્યું હો. એક ધોકા જ પતાઈ દીધો ભાઈ. વાહ. હવે આપણા સરપંચ સાહેબ નું સન્માન કરવાનું છે સન્માન તને કરી? ખબર છે કઈ કરી સન્માન એમાં હું? હા હા એટલે સન્માન કરવું જ પડે ને એક ધોકો તો એમને પતાવી દીધો એટલે આમ નોકર ઓલી સાઈલ લેતો આય સાઈલ આપણા સરપંચ નું સન્માન તો કરવું પડશે ને હા 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 લે કરવું જ આ તો પડે. લેતો આય સાઈલ લેતો આય લાવું લો હમણાં જ લાવું. હાલો શેઠ. હા એમનું સન્માન તો કરવું જ પડશે ને આપણે લે એક બાજુ તું પકડ હા શેઠ. આ શેઠના ઘરે ચોરી થાય રાતે એમાં ચોર ને ધોકો કોને માર્યો તો સરપંચ જ હોય ને બુડો. તમે પોતે એક ધોકા ભેગું પાડી દીધો. હા એટલે એક ધોકા ભેગું બતાવી દીધો હાલો તારે તમારે હરિયા કરો જેલના એમ? હા શેઠ સરપંચ ને તો લઈ ગયા. મુવા લઈ ગયા એને માર્યો તો લઈ જ જાય ને મેં જબરી ચતુરાઈ વાપરી હો શેઠ. ચતુરાઈ વાપરવી પડે શેઠની ચતુરાઈ કહેવાય આ તો એવું? હા કરું તમે તે આ સારી યુક્તિ વાપરી હો શેઠ. આ એમને બોલાવીને ઈ તો એમને મોટા કર્યા આપણા ઘરે સરસ લો. વાહ. આને શેઠની ચતુરાઈ કહેવાય હો શેઠ.